નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે શરૂઆતથી લઈ અત્યાર સુધી ઘણા બધા ટોપિક્સ જોઈ ગયા છે. જેમાંના શરૂઆતમાં વાંડરવાલ્સ બળ હતા, એના પ્રકાર જોયા, ત્યાર પછી હાઇડ્રોજન બંધ જોયો, ત્યાર પછી વાયુના નિયમો, પછી અસંયુક્ત વાયુ સમીકરણ PV = NRT. આ સમીકરણો બધા જોઈ ગયા છીએ, બધાની ડિસ્ક્રિપ્શન આપી ચૂક્યા છીએ આપણે. ત્યારબાદ એના એક્ઝામ્પલ પણ જોઈ ગયા છે. આજના લેક્ચરની અંદર આપણે એક અગત્યનો ટોપિક વાયુ અચળાંક R વિશે શીખવાના છીએ અને વાયુ અચળાંક R ના એકમો કઈ રીતે નક્કી થાય છે તેનો આપણે જોવાના છીએ. બરાબર, તો વાયુ અચળાંક R વાયુ અચળાંક અથવા એને આપણે સાર્વત્રિક અચળાંક પણ કહીશું. જેની સંજ્ઞા છે R, કેપિટલ R થી આપણે એને દર્શાવીશું. તો સાર્વત્રિક અચળાંક એકમ બધા માટે, એટલે સાર્વત્રિક અચળાંક જે R છે એ નિશ્ચિત છે, અચળ છે, પરંતુ જુદી જુદી પદ્ધતિમાં એનો જે અચળાંક છે એ જુદું જુદું લેવાય છે તો અચળ છે, પરંતુ જુદા જુદા એકમોમાં એટલે કે જુદી જુદી પદ્ધતિઓમાં એને જુદા જુદા એકમો નક્કી કરેલા છે. તો આપણે જોઈશું કે કઈ રીતે. તો સામાન્ય રીતે વાત કરીએ તો વાયુ અચળાંકનો એકમ, એનો એકમ જે વાયુ અચળાંક R છે એનો સામાન્ય એકમની વાત કરીએ તો કાર્યશક્તિ મોલ ઇન્વર્સ, કાર્યશક્તિ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. એનો સામાન્ય એકમ છે કાર્યશક્તિ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. તો આ એકમ એનો જે સામાન્ય એકમ છે કઈ રીતે આવેલો છે એની વાત જોઈશું આપણે. બરાબર, તો જુદા જુદા એકમ પદ્ધતિમાં જુદો જુદો ઉપયોગ કરવામાં આવે છે. તો સિમ્પલ વાત કરીએ કે સામાન્ય વાયુ સમીકરણ ખબર છે આપણને કે સામાન્ય વાયુ સમીકરણ શું છે? PV = NRT. હું અહીંયા R ને કરતા બનાવી દઉં તો R શું થશે? તો R બરાબર PV / NT થશે. PV / NT. P એટલે શું થશે ત્યાં? તો P બરાબર દબાણ છે ગુણ્યા V બરાબર કદ છે ભાગ્યા N બરાબર મોલ છે અને T બરાબર તાપમાન છે. એટલે સામાન્ય અચળાંકની વાત કરીએ R ની અંદર તો R અચળાંકની અંદર P દબાણ ગુણ્યા કદ ભાગ્યા મોલ ગુણ્યા તાપમાન છે. હવે આપણને ખબર છે કે દબાણ એટલે આપણને ખબર છે. તો દબાણ બરાબર શું હોય છે? તો દબાણ બરાબર આપણને ખબર છે કે બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળ ભાગ્યા શું? ક્ષેત્રફળ. એના સામે દર્શાવે છે દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ કહીએ છીએ. ધોરણ 10 માં તમે શીખી ગયા છો. બરાબર, તો અહીંયા ક્ષેત્રફળ બરાબર શું લખી શકીશું આપણે? બળ બરાબર ક્ષેત્રફળ બરાબર શું લખાય? લંબાઈનો વર્ગ લખાય, લંબાઈનો સ્ક્વેર. એટલે શું થઈ ગયું? બળ ભાગ્યા ક્ષેત્રફળ. આ ઉપરાંત કદની વાત કરીએ તો કદ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે અહીંયા કદની વાત કરીએ તો કદ સમજી ગયા છે હવે શું થાય? લંબાઈનો ક્યુબ થાય, લંબાઈનો ક્યુબ. તો આ સમીકરણની અંદર હું દબાણની જગ્યાએ શું લખીશ? બળ ભાગ્યા લંબાઈનો સ્ક્વેર અને કદની જગ્યાએ શું લખીશ? લંબાઈ નો ક્યુબ લખીશ. તો સમીકરણ કંઈક આવું બનશે કે R = અહીં શું લખીશ? બળ ભાગ્યા લંબાઈ લખીશ કે બળ ભાગ્યા લંબાઈનો સ્ક્વેર ગુણ્યા કદ એટલે લંબાઈનો ઘન ભાગ્યા અહીંયા આવશે મોલ ગુણ્યા તાપમાન. મોલ ગુણ્યા તાપમાન. તાપમાનનો એકમ કયો છે? કેલ્વિન. તો આપણે મૂકી દઈએ કેલ્વિન. શું થશે? તો એ લંબાઈ સ્ક્વેર છે અને લંબાઈ ક્યુબ છે, એટલે સ્ક્વેર અને ક્યુબ કેન્સલ થઈ જશે તો લંબાઈ રહેશે. એટલે R બરાબર આપણને શું મળ્યું? તો R બરાબર આપણને મળે છે લંબાઈ બળ ગુણ્યા લંબાઈ ભાગ્યા મોલ ગુણ્યા કેલ્વિન.
હવે જે બળ ગુણ્યા લંબાઈ છે એ બળ ગુણ્યા લંબાઈને આપણે કહીએ છીએ કાર્યશક્તિ. એ કાર્યશક્તિ દર્શાવે છે. ફિઝિક્સમાં તમે શીખી ગયા છો, બરાબર છે. તો r બરાબર શું થશે? તો માટે r બરાબર કાર્યશક્તિ ભાગ્યા મોલ ગુણ્યા કેલ્વિન. અને સાદું રૂપ આપીએ તો r નો એકમ કયો થાય? તો લખીએ કાર્યશક્તિ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. તો એનો સામાન્ય એકમ થાય જે આપણે અહીંયા લખીએ છીએ કાર્યશક્તિ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. એટલે સામાન્ય સમીકરણ છે PV = nRT. અને મેં r ને કરતા બદલાવું તો શું થાય? PV/nt થાય. જ્યાં P દબાણ છે, V કદ છે, n મોલ છે, T તાપમાન છે. દબાણ બરાબર શું લખી શકું? તો દબાણ બરાબર હું બળ ભાગ્યા ક્ષેત્રફળ લખી શકું. ક્ષેત્રફળ બરાબર શું થાય છે? તો લંબાઈનો સ્ક્વેર કરીએ તો બળ ભાગ્યા લંબાઈ મેં અહીંયા મૂકી દીધું. હવે છેદમાં છે તો અહીંયા છેદમાં લખી શકું. મેં અહીંયા છેદમાં લખ્યું છે. ત્યારબાદ કદને કઈ રીતે લખી શકું? તો લંબાઈનો ક્યુબ લખી શકું. તો લંબાઈનો ક્યુબ લખો. ત્યારબાદ મોલ ઇન્ટુ કેલ્વિન. લંબાઈ સ્ક્વેર અને લંબાઈ ક્યુબ કેન્સલ થઈ જશે એટલે બળ ગુણ્યા લંબાઈ, જેને આપણે કાર્યશક્તિ કહીએ છીએ, તો આપણું સામાન્ય એકમ થાય છે કાર્યશક્તિ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ સામાન્ય એકમ બને છે. હવે આ સામાન્ય એકમ પરથી આપણે આના જુદા જુદા r ના મૂલ્યોની ગણતરી કરવાના છીએ. r ના જુદા જુદા મૂલ્યોની ગણતરી કરવાના છે. તો એક ગણતરી એવી કરવાના છે કે STP તાપમાને, કે જે STP તાપમાન છે અથવા જે STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર છે, એ સમયે r નો એકમ કયો બને છે, અને જ્યારે STP પહેલા એનો ઉપયોગ કરવામાં આવતો ત્યારે એનો એકમ કયો હતો. તો સમજીએ. ચલો તો લખીએ r ના જુદા જુદા એકમો. r ના જુદા જુદા એકમો. ચલો તો r ના જુદા જુદા એકમની વાત કરીએ તો પહેલો એકમ કઈ જોઈશું? STP માટે કે STP એ એનો r નો એકમ કયો છે. ચલો તો STP માટે વાત કરીએ તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર, તો ટેમ્પરેચર કેટલું હશે? 273.15 કેલ્વિન, બરાબર છે. પછી દબાણ P 10⁵ પાસ્કલ, 10⁵ પાસ્કલ હોય. ત્યારબાદ મોલ 1 મોલ, બરાબર. કદ કેટલું હશે? V 24.7 એક્ઝેક્ટ કહીએ તો એક્ઝેક્ટ લઈએ તો 22.7 સમજો અહીંયા, સોરી 22.71 લીટર ઇન્ટુ મોલ ઇનવર્સ છે. પરંતુ લીટર ને હટાવી દો તો શું કરવું પડશે? મૂકી દો કે 22.71 ગુણ્યા લીટર એટલે 10⁻³ લખાય અને એને દર્શાવીશું મીટર ક્યુબમાં. બરાબર, લીટર ગુણ્યા મીટર ક્યુબમાં દર્શાવીશું. એટલે v બરાબર આપણને ખબર છે. ત્યારબાદ એના મોલની વાત કરીએ તો 1 મોલ કદ, આનું 1 મોલ કદ છે પ્રતિ મોલ, અહીંયા પ્રતિ મોલ લખેલું છે. એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર માટે 273.15 કેલ્વિન, દબાણ 10⁵ પાસ્કલ, કદ 22.71 લીટર પ્રતિ મોલ હોય, પરંતુ એને હું મીટરમાં દર્શાવું તો 22.71 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ દર્શાવી શકીએ છીએ. ચલો તો આપણને સૂત્ર ખબર છે કે PV = nRT છે આપણી પાસે સમીકરણ. તો PV = nRT પરથી હું r ને કરતા બનાવી દઉં તો શું થશે? PV/nt થશે. ચલો P નું દબાણ કેટલું છે? P 10⁵ પાસ્કલ, 10⁵ પાસ્કલ ગુણ્યા V કેટલું? 22.71 મૂકી દઈએ. 22.71 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ ભાગ્યા n એટલે 1 મોલ, લખી દઈએ 1 મોલ ગુણ્યા T કેટલું છે? 273.15 કેલ્વિન, એટલે 273.15 કેલ્વિન. તો આનું સાદુરૂપ આપીશું આપણે. આનું સાદુરૂપ આપીશું તો સાદુરૂપ કંઈક આવો હશે કે 0. જોઈ લઈએ, સાદુરૂપ આપી દઈએ તો 22.71 ભાગ્યા 273.15 એટલે મળશે 0.0800
0.08314 ગુણ્યા 10 ની -5 છે, 10 ની -3 છે, 10 ની 2 ઘાત રહેશે, તો 10 ની 2 ઘાત એકમ કયો રહેશે? પાસ્કલ. પછી અહીંયા રહેશે ઇન્ટુ મીટર ક્યુબ ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. ચાલો જે એકમો છે બધા એના એ જ એકમો રહેશે. એટલે અહીંયા શું થશે? 0.08314 ગુણ્યા 10 ની 2 ઘાત પાસ્કલ મીટર ક્યુબ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. આ બધું જે છે એનું એ જ લખ્યું. ચાલો 10 ની -2 ઘાત હટાવી દઉં તો હું શું કરીશ? અહીંયા 10 ની 2 ઘાત હટાવી દઈશ તો 8.314 થઈ જશે. 8.314 કારણ કે કિંમત વધશે તો ઘાત ઘટશે, તો 2 પોઈન્ટ ખસવા પડશે. તો એકમ થશે અહીંયા આગળ પાસ્કલ મીટર ક્યુબ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. આટલો આપણો એકમ થશે. હવે આ એકમની અંદર સમજો, હવે અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે આ એકમ ક્યારે ઉપયોગ કરવાનો થશે. તો જે પાસ્કલ ઇન્ટુ મીટર છે, જે પાસ્કલ ઇન્ટુ મીટર ક્યુબ છે, પાસ્કલ ઇન્ટુ મીટર ક્યુબ છે, એ પાસ્કલ ઇન્ટુ મીટર ક્યુબ બરાબર શું થશે? તો પાસ્કલ ઇન્ટુ મીટર ક્યુબ બરાબર જૂલ થશે. શું થશે? જૂલ થશે. કઈ રીતે થશે તો સમજીએ. અહીંયા પાસ્કલ ઇઝ ઇક્વલ પાસ્કલ ઇન્ટુ મીટર ક્યુબ બરાબર જૂલ થાય. એટલે આ સમીકરણ શું થાય? તો R બરાબર 0.0 સોરી લખીશું કે 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. એટલે તમને જ્યારે ઉર્જા આપેલી હોય, સમજો જ્યારે ઉર્જા આપેલી હોય ત્યારે ઉર્જાનો એકમ જૂલ છે. એટલે તમારે જે 8.314 આ એકમનો ઉપયોગ ક્યારે કરવાનો થશે? જ્યારે તમને ઉર્જા આપેલી હોય, મોલ આપેલા હોય ને કેલ્વિન આપેલા હોય ત્યારે તમારે આ એકમનો ઉપયોગ કરવો પડશે. હવે પાસ્કલ ઇન્ટુ મીટર ક્યુબ કઈ રીતે થયું તે સમજી લઈએ. આ સમજી લઈએ કે આ કઈ રીતે થાય છે. પાસ્કલ ઇન્ટુ મીટર ક્યુબ બરાબર જૂલ એ કઈ રીતે થાય સમજીએ. તો પાસ્કલ બરાબર આપણને ખબર છે, પાસ્કલ બરાબર ન્યૂટન અપોન મીટર સ્ક્વેર છે, અને હું મીટર ક્યુબ વડે ગુણું અને પણ મીટર વડે ગુણું, એટલે બંને બાજુ મીટર ક્યુબ વડે ગુણીએ તો મીટર ક્યુબ વડે આ સાઈડ ગુણીએ બરાબર ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, એને પણ મીટર ક્યુબ વડે ગુણીએ તો શું થશે? મીટર સ્ક્વેર અને મીટર ક્યુબ કેન્સલ, તો અહીંયા રહેશે શું? તો પાસ્કલ ઇન્ટુ મીટર ક્યુબ બરાબર શું રહેશે? આગળ ન્યૂટન ઇન્ટુ મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર બરાબર શું થાય? જૂલ થાય. તો પાસ્કલ બરાબર ઇન્ટુ મીટર ક્યુબ બરાબર જૂલ થશે. તો આપણે પાસ્કલ ઇન્ટુ મીટર ક્યુબ બરાબર જૂલ મૂક. ફરી વાર સમજી લઈએ મિત્રો કે એસટીપી માટે વાત કરું તો એસટીપી માટે T બરાબર 273.15 કેલ્વિન, દબાણ P બરાબર 10 ની 5 ઘાત પાસ્કલ, કદ 22.7 લખીએ છીએ, 22.71 લીટર પ્રતિ મોલ થાય. એને મેં મીટર ક્યુબમાં ફેરવી દીધું તો 10 ની -3 ઘાત મીટર ક્યુબ થાય. હવે મારી પાસે PV NRT બરાબર હું R બરાબર કરતા બનાવી દઉં તો PV બાય NT થઈ જશે. P ની કિંમત મૂકી દીધી, V ની કિંમત મૂકી દીધી, N ની કિંમત મૂકી અને T ની કિંમત મૂકી. સાદું રૂપ આપે તો 0.08314 ગુણ્યા 10 ની 2 ઘાત પાસ્કલ મીટર ક્યુબ મોલ ઇનવર્સ કેલ્વિન થાય. જેની અંદર 10 ની 2 ઘાત હટાવી દો તો 8.314 થઈ જશે. જે એકમ મળે છે પાસ્કલ ઇન્ટુ મીટર ક્યુબ ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. પાસ્કલ અને મીટર ક્યુબ હટાવ્યું તો એને હું જૂલ લખી શકું. તો શા માટે જૂલ લખું? તો પાસ્કલ બરાબર ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે, અને પણ મીટર ક્યુબ વડે ગુણું અને પણ મીટર ક્યુબ વડે ગુણું તો મીટર ક્યુબ અને મીટર સ્ક્વેર કેન્સલ થઈ જશે તો ન્યૂટન ઇન્ટુ મીટર રહેશે, જેને હું જૂલ કહી શકું. તો અહીંયા શું લખી શકું? જૂલ. તો આનો ઉપયોગ ક્યારે કરવાનો થશે? તો અહીં લખી રાખજો તમે કે જ્યારે ઉર્જા સંબંધિત દાખલો હશે જેની અંદર ઉર્જા આવતી હશે, જેને જૂલની જરૂર પડતી હશે તો ઉર્જા શોધવાની હશે, એવાની અંદર R ની કિંમત 8.314 તમારે લેવી પડશે. તો આ એક તમારે સમીકરણ યાદ રાખવાનું છે. ત્યાર પછી સેકન્ડ કે એસટીપી માટે છે, પરંતુ જ્યારે એસટીપી આગળની પરિસ્થિતિમાં કેવી રીતે ઉપયોગ થતો એની માટે પણ ગણી લઈએ. ચલો સેકન્ડ, અગાઉની પરિસ્થિતિ માટે પહેલાની પરિસ્થિતિ આગળની પરિસ્થિતિ માટે કેવી રીતે ઉપયોગ થતા? તો એની અંદર લખીએ શરૂઆતની અંદર કે તાપમાન T 273 કેલ્વિન લેતા હતા,
દબાણ P 1 બાર યુઝ કરતા આપણે 1 બાર, કદ V 22.4 લીટર ઉપયોગ કરતા, બરાબર. તો આપણે અહીંયા સમીકરણ આપણને ખબર છે કે PV is equal to nRT. PV is equal to nRT થાય છે. ચલો, તો માટે R બરાબર શું થશે? તો માટે R બરાબર PV by NT. PV by NT. ચલો, કિંમત મૂકી દઈએ તો P દબાણ કેટલું છે 1 બાર ગુણ્યા V એટલે 22.4 લીટર ભાગ્યા N એ 1 મોલ ગુણ્યા T તાપમાન 273 કેલ્વિન. તો એને સાદુરૂપ આપી દઈએ તો 22.4 ભાગ્યા 273 તો આપણને મળે છે 0.082 એકમ બાર લીટર મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. તમને આ એકમ મળશે. તો આ એકમનો તમારે ઉપયોગ કરવાનો થશે, બરાબર. તો આ એકમનો ઉપયોગ ક્યારે કરીશું આપણે? તો જ્યારે તમને જે રકમની અંદર અથવા જે SI એકમ પદ્ધતિમાં બાર આપેલા હોય, લીટર આપેલા હોય, મોલ ઇનવર્સ આપેલા હોય, કેલ્વિન ઇનવર્સ આપેલા હોય ત્યારે તમે આ એકમનો ઉપયોગ કરી શકો છો. અત્યારે મિત્રો જે બોર્ડ પર તમને અત્યારે કોઠો દેખાય છે એની અંદર જુદા જુદા એકમો બારના આપેલા છે. એ એકમો આરના એકમો તમારે યાદ રાખવા પડશે. તો જે કોઠો છે તમે નોંધી દેશો અને એ કોઠાને આધારે ક્યારે કયો એકમ ઉપયોગ કરો એ સમજી લેશો. તો અત્યારે આપણે વાત કરી છે આરના જુદા જુદા એકમો. ચલો મિત્રો, હવે આગળનો એક ટોપિક જોઈએ છે કે વાયુની ઘનતા ડેન્સિટી D, ઘનતા D અને મોલર દળ એટલે કે મોલિક્યુલર વેટ આ બે વચ્ચેનો સંબંધ જોવાનો છે, બરાબર. ચલો, તો આપણે અહીંયા સમજી લઈએ કે આપણને એક સૂત્ર ખબર છે, સામાન્ય આવ સમીકરણ શું છે? PV is equal to nRT. આપણને આ ખ્યાલ છે, બરાબર. તો અહીંયા હું લખું કે P અને આ nRT ને નીચે લઈ આવું, બરાબર. અહીંયા n V ને અહીંયા નીચે લઈ આવું તો આવું થશે, બરાબર. ચલો, તો આ સમીકરણની અંદર મને આ ખબર છે કે મોલ બરાબર ખબર છે, તો લખીશ કે પરંતુ મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ, વજન ભાગ્યા આણ્વીય દળ હોવાથી હું શું કરીશ? ઉપરના સમીકરણની અંદર મૂકી દઈશ. તો માટે ઉપરનું સમીકરણ શું થશે? તો માટે P upon RT બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ ઇન્ટુ કદ V જે હતો એનો એ જ રહેશે. હવે અહીંયા શું થશે? તો અહીંયા વાત કરીએ વજન ભાગ્યા માસ બાય વોલ્યુમ કોણ સૂત્ર છે? તો અહીં માસ બાય વોલ્યુમ બરાબર શું થાય? ડેન્સિટી ઘનતા થાય. હું શું લખી શકીશ અહીંયા આગળ? તો ઉપરનું સમીકરણ બદલાઈ જશે. ઉપરનું સમીકરણ શું થશે? P upon RT બરાબર ડેન્સિટી upon મોલિક્યુલર વેટ થાય. ડેન્સિટી upon મોલિક્યુલર વેટ થઈ જશે. સોરી, હા, ડેન્સિટી upon મોલિક્યુલર વેટ થશે. અને હું વ્યસ્ત કરી દઉં શું થશે? તો અહીંયા સમીકરણ કંઈક આવું થશે કે RT upon P બરાબર મોલિક્યુલર વેટ upon ડેન્સિટી થશે. તો મોલિક્યુલર વેટને કરતા બનાવી દઉં તો શું થશે? એટલે કે આણ્વીય દળને કરતા બનાવી દઉં તો DRT upon P. આ સમીકરણ તમારે દાખલા ગણવા માટે ઉપયોગી થશે. એટલે DRT એટલે મોલિક્યુલર વેટ અને DRT આ એકબીજાના સમપ્રમાણમાં છે, મોલિક્યુલર વેટ વધશે તો એની ઘનતા વધશે, બરાબર. અને આપણે એક એક્ઝામ્પલ અત્યારે જોઈ લઈએ છીએ. ચલો મિત્રો, હવે એક એક્ઝામ્પલ આપેલો છે, એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે, સમજી લઈએ કે 350 કેલ્વિન તાપમાને નિયોન વાયુની ઘનતા 0.9 ગ્રામ લીટર ઇનવર્સ હોય તો દબાણ શોધવાનું છે. એટલે ઘનતા આપેલી છે, સોરી, તાપમાન આપેલું છે, ઘનતા આપેલી છે, એનું આણ્વીય દળ આપેલું છે, બરાબર. ચલો, તો અહીંયા હું સાદુરૂપ આપી દઈએ કે કઈ કઈ વસ્તુ આપેલી છે એના આધારે દબાણ P શોધવાનું છે. ચલો, તો તાપમાન T આપેલું છે કેટલું? 350 કેલ્વિન આપેલું છે.
ઘનતા આપેલી છે, ડેન્સિટી બરાબર 0.9 ગ્રામ લીટર ઇન્વર્સ આપેલું છે। ત્યારબાદ દબાણ P શોધવાનું છે। નિયોનનું મોલેક્યુલર વેટ આપેલું છે, તો 20 યુનિટ આપેલું છે, યુનિફાઈડ માસ કહીએ છીએ આપણે, પરંતુ એ લખવું તો ગ્રામ પ્રતિ મોલ પણ લખી શકીએ, અથવા તો ગ્રામ પ્રતિ મોલ લખો તો ગ્રામ મોલ લીટર ઇન્વર્સ લખવું છે, બરાબર। તો અહીંયા આપણે આગળ સૂત્ર તારવી ચૂક્યા છીએ। સૂત્ર શું હતું કે મોલેક્યુલર વેટ બરાબર DRT upon P, DRT upon P શોધવાનું શું છે? P, તો કરતા બનાવી દઈશું P ને, તો માટે P બરાબર DRT upon મોલેક્યુલર વેટ। ચલો કિંમત મૂકી દઈએ, ડેન્સિટી મૂકી દઈએ 0.09 લીટર ઇન્વર્સ। હવે R ની વાત કરીએ, તો R ની અંદર વાત કરો તો અહીંયા લીટર આપેલા છે, અહીંયા ગ્રામ આપેલા છે, અને દબાણ P શોધવાનું છે। દબાણ P નો એકમ કયો હોય? બાર હોય। તો કયા એકમની અંદર બાર આવે છે? તો 0.082 વાળામાં, તો 0.082 લીટર બાર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ। તાપમાન T કેટલો આપે છે? 350 કેલ્વિન, તો લખી દઈએ 350 કેલ્વિન ભાગ્યા 350 કેલ્વિન ભાગ્યા મોલેક્યુલર વેટ કેટલો આપે છે? 20 ગ્રામ, તો લખીએ 20 ગ્રામ મોલ ઇન્વર્સ, 20 ગ્રામ મોલ ઇન્વર્સ। ચલો શું કરીશું? તો લીટર ઇન્વર્સ કેન્સલ, મોલ ઇન્વર્સ કેન્સલ, કેલ્વિન ઇન્વર્સ કેન્સલ, ગ્રામ કેન્સલ, તો એકમ કયો રહ્યો? માત્ર 12 એકમ રહેશે। તો એનો જવાબ તમને મળશે 1.29 બાર જવાબ મળશે। તો તમારો ફાઇનલ જવાબ થઈ ગયો 1.29 બાર। માત્ર મેં એટલા માટે કર્યો કે R નો ઉપયોગ કઈ રીતે કર્યો? દબાણ શોધવાનું હતું, દબાણ એકમ બાર હોય એટલા માટે મેં કયો મૂક્યો? લીટર બાર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, બરાબર। તો તમે યાદ રાખશો એ આશા રાખું છું, અને એને થોડું ધ્યાનમાં રાખવું પડશે, બરાબર। R ના એકમોને તમે જે કોઠો દર્શાવેલો છે એ કોઠાને ધ્યાનથી જોઈને યાદ કરી લેશો। તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ।